પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. અને આજે ફરી એકવાર આપણે બાઇબલ અભ્યાસમાં જોડાઈ શકીએ એના માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. અને આપણે હવે નehemiah પુસ્તક આધારિત જ્યારે આ મહિનામાં અભ્યાસ કરી રહ્યા છે અને થોડી પ્રસ્તાવના આપણે ગુરુવારમાં જોઈ અને એની પહેલા અધ્યાયની પણ થોડી છણાવટ કરવામાં આવી. અને આજે બીજો, ત્રીજો અને ચોથો અધ્યાય પણ એની બહુ સંક્ષિપ્તમાં થોડી બાબતો આજે આપણે શીખવાના છીએ. અને હું આશા રાખું છું કે તમે ઘરે અભ્યાસ કરી રહ્યા છો, બાઇબલ વાંચી રહ્યા છો અને એમાં એ પ્રમાણે તૈયારી કરી રહ્યા છો અને ઘણું બધું તમને શીખવા અને જાણવા મળશે અને મળ્યું છે. અને આજે પણ ઈશ્વર આપણને કૃપા આપે અને આપણે એ વચન સમજતા પહેલા ઈશ્વરની સહાય માગીએ. અમારા ત્રિએક ઈશ્વર, તમારી સહાય હંમેશા અમારી સાથે રહી અમે આભાર માનીએ છીએ. ફરી એકવાર આ વચનની તકને માટે આભાર માનીએ છીએ. અને અત્યારે પ્રભુ વચન સમજવાને માટે પવિત્ર આત્મદેવ સહાય કરો. અમારી નિર્બળતાઓને તમે તોડી નાખો, અમારા પાપોને ક્ષમા આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. નehemiah પુસ્તકમાં આપણે પહેલા અધ્યાયમાં પહેલી કલમમાં એવું આપણે જોયું કે ત્યાં આગળ હિબ્રુ જે કેલેન્ડર છે એ પ્રમાણે કે 20મા વર્ષના કિસ્લેવ માસમાં એ પ્રમાણે એક તારીખ લખવામાં આવી છે. અને બીજા અધ્યાયમાં એ જ પ્રમાણે લખવામાં આવ્યું છે કે રાજાને 20મે વર્ષે નિસાન માસમાં. એટલે અહીં આગળ તારીખો જે લખવામાં આવી છે એ પણ ઘણી બધી વખત સમજવી જરૂરી છે. કારણ કે શું થાય, જો તમે એ ના સમજો તો સીધું તમને એવું લાગે કે પહેલા અધ્યાય પૈતર બીજો અધ્યાય આવ્યો ને ક્રમશઃ બધું ચાલે છે. પણ અહીંયા આગળ પહેલો અધ્યાય અને બીજો અધ્યાય એ બંને વચ્ચે જો તમે એની તપાસ કરો તો એ કેલેન્ડર જો તમે જોશો ગૂગલમાં સર્ચ કરીને તો એ વર્ષના અંતના છેલ્લા મહિનાઓની અંદરની એ શરૂઆત થાય છે કિસ્લેવ માસ એટલે. અને નિશાન માસ જે છે એ વર્ષનો પહેલો મહિનો છે. અને એટલે એ જ્યારે એ જે માહિતી મળી નehemiahને અને માહિતી મળ્યા પછી એ જે પ્રમાણે એ દુઃખી થયો અને બધી બાબતો આપણે જોઈએ છે, ઉપવાસ કર્યો, પ્રાર્થના કરી, બધું. પણ ત્યારથી લઈને 4 મહિના પછી એક ઘટના એ બને છે જે બીજા અધ્યાયની અંદર લખવામાં આવી છે કે એ રાજાની આગળ એ જે જવાબદારી નિભાવતો હતો એ હતી કે કપ બિયરર તરીકે, એટલે કે પાત્રવાહક તરીકે, કે રાજા જે ખાય એને ચાખવાનું યોગ્ય છે કે નહીં, રાજાની આગળ પીરસવા લાયક છે કે નહીં, દ્રાક્ષરસ અને બીજી પણ બધી બાબતો જે રાજાને લગતી છે અથવા દરબારને લગતી છે, ખાણીપીણીને લગતી છે, એની જવાબદારી વિશેષ એમને આપવામાં આવી હતી. ને એટલે આ દ્રાક્ષરસ લઈને જ્યારે રાજાની સમક્ષ આવે છે, જો લખ્યું છે પ્રમાણે કે તે સમયે તે દ્રાક્ષરસ લઈને રાજાને આપ્યો અને લખ્યું છે પ્રમાણે કે હું કદી એ પહેલા તેની હજુરમાં ઉદાસ થયો નહોતો. અને એટલે અહીંયા આગળ જે વાત લખી છે પ્રમાણે કે આટલા બધા સમયો વીતી ગયા છતાંય આ nehemiah આજે ફરી એક વખત જાણે બહુ મોટી ઉદાસીનતા એના ચહેરા પર જાણે દેખાતી હોય. અને એટલે રાજા પણ પૂછી કાઢે છે કે ભાઈ તું માદો નથી, કારણ કે તું વ્યવસ્થિત છે, ચાલવાની ઢબ સારી, બધું હશે, વ્યવસ્થિત દેખાતું હશે, પણ કે તારું મોં એ ઉદાસ છે. અને એટલે લખ્યું છે પ્રમાણે એ જાતે જ જવાબ આપે રાજા કે આ તો કે મનનો ખેદ વગર બીજું કંઈ નથી. અને એટલે એ બીધો કે હવે મારા મનની વાત જાણવાની અપેક્ષા રાખશે, કારણ કે આ બંદીવાસમાં અને બંદીવાસના સમયોમાં હતા. અને એટલે હવે પોતાના રાજ્ય વિશેની વાતો જાણે, કેવી રીતે માહિતી મળી, શું આ બધું. એટલે ઘણી વખત ગભરાવા જેવી બાબત બને, એટલે કે બીધો. પણ છતાં એ કહે છે કે એણે ત્રીજી કલમ લખ્યું છે કે રાજાને કીધું, શું કહે છે કે જે નગર મારા પિતૃની કબરોનું સ્થાન છે તે ઉજ્જળ પડ્યું છે. લખ્યું છે કે તેના દ્વાર અગ્નિથી ભસ્મ થઈ ગયા, તેથી મારો ચહેરો ઉદાસ કેમ ના હોય. એટલે કે છે કે બહુ સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ મારા વતનની અંદર જે પરિસ્થિતિ છે એને જોઈને મને દુઃખ લાગે છે, મને તકલીફ અનુભવાય છે. અને એટલે આ સમયે રાજા એ બહુ સરસ વાત કહે છે કે તારી અરજ સી છે, તારી ઈચ્છા એ સી છે. અને એટલે
એવા સમય હું તમે હોય તો બધા તૂટી પડે કે ભાઈ આમ છે ને તેમ છે ને ફલાણું ઢેકણું આ કરો તે કરો. પણ અહીંયા આગળ બહુ શીખવા જેવી બાબત છે. એ તો એ છે કે ત્યારે મેં એટલે કે નહેમ્યા એવું કહેશે કે ત્યારે મેં આકાશના દેવની પ્રાર્થના કરી. બોલો આ બહુ મહત્વની બાબત છે. ઘણી બધી જગ્યાએ આપણે પોતે કંઈક બોલવાનું અથવા આપણું જ્ઞાન પ્રગટ કરવાના પ્રયત્નો કરીએ છીએ, પણ જ્યારે તમે પૂછવાઓ, જ્યારે કોઈ એવી પરિસ્થિતિ આવે, કોઈ એવું સંકટ આવે અને જ્યાં છો, જે પરિસ્થિતિમાં છો, જે સમયે છો, તમે ઈશ્વરને કહો પ્રભુ હું શું કહું, પ્રભુ હું શું પ્રત્યુત્તર આપું, પ્રભુ હું કેવી રીતે કરું, પ્રભુ આમાં મને રસ્તો બતાવો, પ્રભુ મને માર્ગ બતાવો, મને સૂઝ આપ, મને જ્ઞાન આપ, મને સમજ આપ, હિંમત આપ. પ્રભુ તમને એ જ સમય આપશે. આપણે તે વખતે ઈશ્વરને બાજુ મૂકીને પોતાની આવડતનો ઉપયોગ કરીએ નહીં. અહીં આગળ લખ્યું છે પ્રમાણે કે ઈશ્વરને અરજ કરી અને પછી ઈશ્વરને પ્રાર્થના કર્યા પછી કહે છે કે મેં રાજાને કહ્યું કે જો આપની મરજી હોય, જો આપના સેવક પર આપની કૃપા દ્રષ્ટિ હોય તો યહૂદિયાના જે નગરમાં મારા પિતૃની કબરો છે ત્યાં મને મોકલો. જો એક છે ને બોજ હોય ને એ વ્યક્તિ એ જેના માટે બોજ હોય ને એના માટે એ તત્પરતા દર્શાવે અથવા એના માટે પોતે અંદર સામેલ થવાની અપેક્ષા રાખે, અને એટલે જે બોજ ધરાવે છે એ સામેલ થાય, જે બોજ નથી ધરાવતો એ સામેલ ના થાય. એ બહારથી બધી વાતો કરે. એટલે આવા લોકોથી પણ સાવચેત રહેવું એ બહુ અઘરું સમજવા જેવી બાબત છે કે જે ખરેખર બોજ ધરાવે, ખરેખર કોઈ સારી વાતો કરે, બહુ જ્ઞાનની વાત કરે, બહુ સમજણપૂર્વકની વાતો કરે, ડાહી વાતો કરે, અથવા એ બહુ મોટી વાતો કરે, અથવા એના જેવો બીજો કોઈ નથી વાતો કરે, પણ જો એની અંદર સમાવેશનો નથી અથવા એની અંદર ઇન્વોલ્વમેન્ટ કરતો નથી તો એનાથી ચેતીને રહેવું. જો આ નહેમ્યા એને બોજ હતો, દુઃખ છે, લાગણી છે, પ્રાર્થના કરે, રાજાને આગળ તક મળી, બધું મળ્યું, તો એની અંદર એ પોતાની જાતની અંદર નાખે છે કે મને મોકલો, હું જાઉં, હું કંઈક કરું. એટલે લખ્યું છે પ્રમાણે કે હું મને મોકલો જેથી હું તે ફરીથી બાંધું. લખ્યું છે પ્રમાણે એ રાજા પૂછે પણ છે બહુ સ્વાભાવિક રીતે કે ભાઈ કેટલો વખત લાગશે ને ક્યારે તો પાછો આવશે. અને લખ્યું છે પ્રમાણે કે અમુક મુદત ઠરાવીને પછી એને જવા દીધો. પણ આ સમયે એ નહેમ્યાને જે તક મળી એનો એણે પૂરો લાભ લીધો અને શું કીધું કે મારે પત્ર પણ જોઈએ છે, અને સાથે કિલ્લાનો દરવાજોના પારોટિયા બનાવવા સારું પણ એ પરવાનગી, એ લાકડાની પણ પરવાનગી એ રાજા પાસે લે છે. અને હવે બધા પત્રો લઈને પૂરી તૈયારી સાથે જ્યારે હવે યરુશલેમ તરફ વળે છે ત્યારે ઘણા બધા ના ગમે, કારણ કે ઘણા બધા અમુક પરિસ્થિતિમાં રહેવાને માટે ટીવાયેલા હોય, અથવા અમુક બાબતો, અમુક દુશ્મનો હોય જે કોઈક નવું કરવા આવે તો એનાથી એ નાસીપાસ થાય. અને અહીંયા આગળ એ જે વ્યક્તિઓ છે, એક હોરોની સાનબાલાટ અને અમ્મોની ચાકર ટોબિયા, આ બે જણા જે છે એમને બહુ ખોટું લાગ્યું, કારણ કે આ તો રાજા તરફથી આવેલો એટલે એનું કશું એ ખોટું ના કરી શકે અને હવે એ સારું કરશે. અને એટલે એ લોકો એ વ્યક્તિથી હેરાન થયા. પણ એ બાબત બાજુ પર મૂકીને જો મહત્વની બાબત કે આ યરુશલેમ આવે, 3 દિવસ સુધી રહેશે, અને ત્યાં આગળ એ રાત્રે ઉઠીને થોડાક માણસો લઈને એ યરુશલેમ માટે જે કરવાની ઈશ્વરે એને પ્રેરણા કરી હતી એને કોઈને કીધું નહીં, અને જાનવર પર બેસીને એ રાત્રે એ નીકળ્યા અને બધી ચકાસણી કરી કે શું થયું છે, કઈ જગ્યાએ કયા પ્રશ્નો છે, કઈ જગ્યાએ શું બન્યું છે, કઈ બાબતો છે, એ બધું નિરીક્ષણ, ઓબ્ઝર્વેશન કર્યું. અને એક્શન કરતા એ ઓબ્ઝર્વેશન એ બહુ મહત્વનું છે. તમારું ઓબ્ઝર્વેશન હશે, પ્લાનિંગ હશે અને પછી એક્શન હશે તો એ બધું એ સફળતા તરફ એ લઈ જઈ શકે છે. એટલે અહીંયા આગળ આ એક વ્યક્તિ જે છે નહેમ્યા, એણે બહુ સરસ રીતે કે પોતે આવ્યો છે, કેમ આવ્યો છે, શાના માટે આવ્યો છે, કોઈને કશું કહેતા નથી, પણ 3 દિવસ બધું ઓબ્ઝર્વેશન કરે છે, નિરીક્ષણ કરે છે, અને પછી એ ધીરે ધીરે એના માટે એ આગળ વધે છે. અને લખવામાં આવ્યું છે પ્રમાણે ત્યાર પછી એ બધી બાબતોની ચકાસણા કર્યા પછી 17મી કલમ તો કે ભાઈ મેં તેઓને કહ્યું, જો 15મી કલમથી એ જે બધી બાબતો હતી એ લખ્યું કે હું રાત્રે ગયો, રાત્રે નાળાને કાંઠે ગયો, બધું અવલોકન કર્યું અને ખીણને દરવાજે બેસીને પાછું આવ્યો,
કઈ ગયો હતો, શું કર્યું હતું, એ ત્યાંના જે અધિકારીઓ હતા એમને કોઈને કશી વાત કરી નહીં. અને લખ્યું છે પછી મેં તેઓને કહ્યું, બધું પૂરું થઈ ગયા પછી બધાને ભેગા કર્યા પછી કીધું, શું કીધું કે આપણે કેવી દુર્દશામાં પડ્યા છીએ અને આપણે કેવી પરિસ્થિતિમાં છીએ કે એ આપણે સુધારવી જોઈએ. અને કે તમે બધું જુઓ છો, તમે એમાં રહો છો, તો હવે આપણે કંઈક સારું કરીએ, યરુશલેમનું કંઈક કોટ બાંધીએ, એટલા માટે કે આપણે નિંદાપાત્ર ઠરીએ નહીં. કિલ્લો એ સુરક્ષાનું, સલામતીનું એ નિશાની છે. અને એટલે એના માટે આ લોકોને તૈયાર કરે છે. અને લખ્યું છે પ્રમાણે કે ઈશ્વરની કૃપા દ્રષ્ટિ આ નેહેમ્યા અને એઝરા અને તે સમયના આગેવાનો એ ઈશ્વરની કૃપા દ્રષ્ટિને બહુ માન આપે છે કે ઈશ્વરની કૃપા દ્રષ્ટિ અમારા પર હતી. અને એટલે કે છે કે રાજાએ જે કર્યું કીધું એ પ્રમાણે કહે છે કે આપણે કરીએ. અને લખ્યું છે 18મી કલમ કે મારા દેવની કૃપા દ્રષ્ટિ મારા પર હતી તે વિશે, અથવા રાજાએ મને જે વચનો આપ્યા તે વિશે મેં તેઓને કહ્યું ને શું કીધું, ઉઠો આપણે બાંધીએ. શું લખ્યું છે, ઉઠો આપણે બાંધીએ. બીજાઓને પારકાઓને તૈનન બોલાવી લાવવાની વાત નહીં, પણ આપણે બાંધીએ, આપણું છે આપણે કરીએ. અને પ્રમાણે એક ઉમંગ અને એક જોશ ત્યાં ભરાય છે. પણ જે દુશ્મનોની વાત આપણે અગાઉ કરી, સાનબલ્લાટ ને ટોબિયા અને પછી બીજા જે ગેશેમ છે અરબી, એ બધાએ શું કર્યું, હસી કાઢ્યું. કારણ કે ઘણી બધી વખત આપણને પણ ઘણા બધા લોકો ઓળખતા હોય છે, આપણી કેપેસિટી અને આપણી કાર્ય પદ્ધતિને આપણો સ્વભાવ ઘણા બધા લોકો જાણતા હોય છે. એટલે એ રીતે એવા વિચારે પણ ખરા કે ભાઈ એમની કેપેસિટીમાં ના આવે અથવા આ ના કરી શકે, જો કરવાનું તો અત્યાર સુધી કરી નાખ્યું હોત. અને એટલે એ બધા લોકો હસે છે, એમની હસી ઉડાવે છે. અને લખ્યું છે પ્રમાણે કે તેઓ તિરસ્કાર કરો ને એટલે આ નેહેમ્યા તેવું કહે છે કે મેં તેઓને ઉત્તર આપ્યો. આ જે લોકો હસી કરતા હતા એમને કહે છે મેં ઉત્તર આપ્યો. શું કીધું, આકાશનો દેવ અમને ફતેહ આપશે. એમને કીધું કે ઈશ્વર એ અમારો છે, અમારો પ્રભુ છે, એ અમને વિજય અપાવશે. અને પણ એમને માટે શું કીધું કે હવે તમારો કહીશો કે હક કે સ્મારક યરુશલેમમાં નથી એ જાણજો, કારણ કે તમે આની અંદર કોઈ ઇન્વોલ્વમેન્ટ તમારું નથી ને એટલે એમને સંપૂર્ણપણે બાકાત છો એમ કરીને એમને જાહેર કર્યું. હવે પછી બહુ 3જો અધ્યાય આપણે કશી બાબતો વાંચતા નથી, પણ તમે ઘરે વાંચો, એની અંદર બધી મરામત કરી અને બધા જે દરવાજાઓ સમાર્યા અને જે બુરજ બાંધ્યા બધું જે બાબતો કરી, એની અંદર કોઈ બહારની વ્યક્તિ નહોતી, કોઈ અલગ વ્યક્તિ નહોતી, પણ જે હતા એ બધા ત્યાંના જ લોકો, ઇસરાયેલી લોકો જ, યહૂદી લોકો જ. અને એમણે જ આ બધું કાર્ય એ પૂરું કર્યું. એમાં યાજકો આવી ગયા, સોની પણ આવી ગયા, સુથાર પણ આવી ગયા. અને એની અંદર બધા જ પ્રકારના લોકો, વેપારીઓ જે હોય બધાએ પોતાનો સમય આપ્યો. એને જે આવડતું, જે કરી શકે, જે નહીં મેં દોરવણી આપી એ પ્રમાણે બધાને અલગ અલગ જવાબદારી, અલગ અલગ દરવાજે, અલગ અલગ ઘરા, અલગ અલગ નજદીકમાં જે પ્રમાણે વ્યવસ્થા બધી ગોઠવી અને એ પ્રમાણે એક આખું કાર્ય એ વ્યવસ્થિત કરવામાં આવ્યું. હવે આ બાબત જો શીખવા જેવી છે કે અત્યાર સુધી આ લોકો ત્યાં જ હતા, આ લોકો પણ કરી શકતા હતા, કારણ કે નહીં મેં બીજા બહારના કંઈ ભાડે માણસો લાઈને કામ નથી કરાયું, એમની પાસે જ કરાયું. તો શું આ લોકો ના કરી શકત? શું આ લોકો કરવાના માટે કેપેબલ નહોતા? હતા, પણ ઘણી બધી વખત એવા નિંદા પાત્ર લોકોના લીધે, ઘણી બધી એવી તકલીફોને લીધે, ઘણી બધી એવી ખોટી માનસિકતાઓને લઈને ઘણી બધી વખત આપણે ઈશ્વરનું કાર્ય જે થઈ શકે છે એ આપણે કરી શકતા નથી. અને એટલા માટે આપણે યાદ રાખીએ કે કરી શકીએ છીએ. અને એટલા માટે ઘણી વખત આપણે કરી શકીએ છીએ ને એ બતાવવા માટે ઈશ્વરે પ્રભુના સેવકો મૂક્યા છે, પ્રભુના લોકો મૂક્યા છે, જેથી આપણને કહે આવો આપણે કરીએ, આવો આપણે બાંધીએ, આવો આપણે શરૂ કરીએ, આવો આપણે ઊભા થઈએ, આવો આપણે આગળ વધીએ. અને એટલા માટે વાળો આ નેહેમ્યાએ કશું શું વધારે કર્યું, એ જ એમને ઉત્તેજન આપ્યું, એમની સાથે રહ્યો, એમની અંદર સામેલ થયો. અને લખ્યું છે પ્રમાણે કે એ લોકોની સાથે રહીને એ લોકો દ્વારા એ કોટ અને એ દરવાજાઓને બધું બાંધવામાં આવ્યું. અને
3 અધ્યાયમાં. હવે આ જે દુશ્મનો છે એમણે તો હાંસી કરી હતી કે આ કેમનું કરવાના, પણ લખ્યું છે પ્રમાણે કે એમને બહુ ક્રોધ ચડ્યો, કારણ કે આ તો બાંધતા જતા હતા અને બાંધવાનું કામ પણ પૂરું થવા આવ્યું, બધી બાબતો હશે ને લખ્યું છે કે અમે કોટ બાંધીએ છીએ. જ્યારે સાનબલાટે સાંભળ્યું ત્યારે ક્રોધાયમાન થયો, રોષ પણ ચડ્યો, અને લખ્યું છે કે એણે યહૂદીઓની હાંસી પણ કરી અને જે શબ્દો વાપર્યા શું કર્યું જુઓ કે નિર્બળ યહૂદીઓ, જો કે અમને લડતાય ના આવડે, અમને શું કહેવાય બોલતાય ના આવડે, કશું નહીં, એવા નિર્બળ લોકો કહે છે કે અને એવો શું કરી શકે, એવો કે પોતાના માટે કોટ બાંધવાના, એમને બધું આવડે અથવા કોટ બાંધી શકે, અને શું તેઓ યજ્ઞ કરવાના, કારણ કે અત્યાર સુધી એમણે જે નથી કર્યું શું હવે કરશે, એકદમ જ તે તૈયારીમાં થઈ જશે. અને લખ્યું છે પ્રમાણે શું એવો એક જ દિવસમાં પૂરું કરે, કારણ કે જે રીતે કામ કરતા હશે આ લોકો જોતા હતા કે કેવી રીતે કામ કરે, જાણે હમણાં જ બધું પતાવી દેવાનું હોય ને એ પ્રમાણે. પણ લખ્યું છે પ્રમાણે કે એમની નિંદા બહુ ભયંકર હતી. કીધું કે શું બળી ગયેલી ઇમારતોના કહે છે કે ધૂળ ઢેફાના ઢગલામાંથી તેઓ પાછા પથ્થર ઉપજાવવાના, શું પાછા એ કરી શકવાના, કારણ કે બધું નાશ પામ્યું છે અને એમાંથી હવે ફરીથી ઊભા થવાની જે પરિસ્થિતિ છે એ અઘરી છે. અને પેલો ટોબિયા જે હતો એ તો એ પ્રમાણે કહે છે કે તેઓ ભરણ બાંધે કહે છે, તેઓના પથ્થરના કોટ પર જો એક શિયાળવું ચડે તો પણ તે તૂટી પડશે કહે છે. અને એ પ્રમાણે એ શબ્દો વાપરે છે. અને તે સમયે આ શબ્દો બધા કંઈ દૂર શું ઘેર બેઠા બેઠા નહીં, પણ આ લોકોની સામે આવીને બોલતા હોય, એમને સંભળાય એ રીતે બોલતા હોય નહીં. એટલે ઘણી બધી વખત ઘણી કેપેસિટી ના હોય લડવાની, આ તો ઘણી બધી વખત સામે આવીને બાજવાની તાકાત ના હોય, અથવા એમને ગમતું ના હોય, પણ શું એમણે અણગમો બતાવવા માટે શું કરે, ખૂણામાં ઊભા અવરા ફરીને ઊભા વાતો કરતા હોય. એમ આ લોકો પણ ત્યાં આગળ એમની વિરુદ્ધ આ બધી હાંસી કરે છે, બધા શબ્દો ઉચ્ચારે છે. પણ એ સમય નહેમ્યા સાંભળે છે, કારણ કે આ બધું સંભળાવવાનું હતું નહેમ્યાને જ. પેલામને તો ખબર છે આ બધા લોકો નાથી કશું ના થાય, કારણ કે શું કરવાનું તો અત્યાર સુધી કરે. પણ આ માણસ જો કહે છે કે ભાગી નહીં પડે, નિરાશ નહીં થાય, દુઃખી નહીં થાય, અથવા એ માણસ એ હિંમત હારી જશે તો જ આ કામ બંધ થશે ને. એટલે હિંમત તોડી પાડવા માટે આ પ્રયત્નો કર્યો. પણ નહેમ્યા કોઈ માણસ પર, આ ઇસ્રાયેલીઓ પર અથવા ઇસ્રાયેલી પ્રજાની કાર્યદક્ષતા પર ભરોસો રાખીને શરૂ નહોતું કર્યું, ઈશ્વર પર ભરોસો રાખીને. એટલે ઈશ્વરે જ હંમેશા રજ કરે છે. જો આવી પરિસ્થિતિમાં પણ 4 કલમમાં જો તમે વાંચો લખ્યું છે, હે અમારા દેવ સાંભળ, અમારો તિરસ્કાર કરવામાં આવે છે, તેઓ અમારી નિંદા કરે છે, તેમને તું બદલો આપ. તેઓ બંદીવાસમાં જાઓ ને તેમના ઘર બહાર લૂંટાઈ જાઓ, તેઓનું અન્યાય તું ઢકતો નહીં, તેઓનું પાપ તારી આગળથી ભૂસીને નંખાવ, એમ કે તેઓ બાંધનારાઓની આગળ તને ચીડવ્યો છે. જો આ શબ્દો જે છે એ નહેમ્યા ઉચ્ચારે છે કે આ બધા નિંદા કરે છે અને મારી નહીં કરતા. કોની કરે છે? ઈશ્વરની કરે છે. રાજાનું રાજા, પ્રભુના પ્રભુની કરે છે, કે જેણે આ કામ હાથે લીધું છે અને નહેમ્યાને પસંદ કર્યો છે. અને એટલે એ શું કહેવાય શ્રાપ પણ એમને આપે છે. અને લખ્યું છે 6 કલમમાં એ પ્રમાણે એમણે કોટ પણ બાંધ્યો અને શહેરને ફરતો આખો કોટ તેની અડધી ઊંચાઈ સુધી સાધી દીધો, કેમ કે લોકોને કામ કરવાનું મન હતું, જે જુસ્સો હતો, જે ઉત્સાહ હતો, ઈચ્છા હતી અત્યાર સુધી એ બધી આગળ દેખાય છે. અને એટલે એ આપણે ચોક્કસ સમજી શકીએ કે એમને કોટાઈ બાંધવો હતો, એમને સલામતે રહેવું હતું, પુનઃસ્થાપિત થવું હતું, અને એમને આ જે બધી મરામત પણ કરવી હતી. મનમાં હતું, હૃદયમાં હતું, ઈચ્છા હતી, પણ આગેવાન નહોતો, ઉત્તેજન આપનાર કોઈ નહોતું, એમને દોરનાર કોઈ નહોતું. એટલે ઘણા બધા આવા લોકો પણ છે કે જેમની પાસે આપણે જવાની જરૂર છે, એમને આગેવાની, દોરવણી, ઉત્તેજન આપવાની જરૂર છે. બેઠા થવા જ માગે છે, પણ એમને હાથ પકડનાર કોઈને ત્યાં નહેમ્યાએ એ ઈશ્વરની દોરવણીથી હાથ પકડ્યો અને લખ્યું છે કે લોકોનું મન હતું, અને એ પ્રમાણે એ કામ બહુ ઝડપી એ આગળ વધવા લાગ્યું. પણ આજે સાનબલાટ ને ટોબિયા ને બીજા જે અરબો ને અમોનીઓ ને આસ્તુદીઓ જે છે એ બધા લોકો એ અટક્યા નહીં. એમણે બધા પ્રયત્નો કર્યા પણ અટક્યા નહીં.
અને એટલે હવે એમણે જે કાવતરા શરૂ કર્યા, હવે નહેમ્યાને તો હેરાન કરવાનો જે પ્રયત્નો હતા બધા થઈ ગયા, હવે પ્રજાઓને હેરાન નાસી પાસ કરવી પડે. જો એવા કામ નહીં કરે તો બધું અટકી જશે. જો તમે વાંચો તો એમણે બધા ભેગા થયા, જે બધા દુશ્મનો હતા, અને લડવાની અને કામમાં ભંગાળ પાડવાની મસલત એમણે શરૂ કરી. અને લખ્યું છે પ્રમાણે જેટલી પેલા મસલત કરતા હતા, જેટલા પેલા કાવતરા કરતા હતા, એની સામે બરોબર 9મી કલમ જો તમે વાંચ લખ્યું છે, પણ અમે અમારા દેવની પ્રાર્થના કરી. જો સામે દુશ્મનો છે ને, તમારે લડવા જવાની જરૂર નથી, તમે પ્રાર્થના કરો, ઈશ્વર તમારા હકમાં લડશે, ઈશ્વર તમારા માટે વ્યવસ્થા કરશે. અને લખ્યું છે અમે અમારા દેવની પ્રાર્થના રાત દિવસ તેઓની તપાસ રાખવાના અમે ખાલી ચોકીદારો મૂક્યા. અને યહૂદીના લોકોએ કહ્યું કે હેલકરીઓ થાકી ગયા છે અને કચરો તો હજી બહુ છે, માટે કોટ બાંધી શકતા નથી. ને અમારા શત્રુએ એમ કહ્યું કે અમે ધસારો કરીશું, મારી નાખીશું, કામ અટકાવીશું, અને એવા જાણશે અને તેમ દેખશે પણ નહીં. અને આ બધું બોલ્યા કરે. અને એ પ્રમાણે એમને નાસીપાસ કરવાના પ્રયત્નો કર્યા. અને લખ્યું છે પ્રમાણે 12મી કલમ, એમને ભયભીત થયેલા જોઈને મેં અમીરોને, અમલદારોને તો બાકીના લોકોને કહ્યું કે તમારે બીવું નહીં, મોટા અને ભયાવહ યહોવાનું સ્મરણ કરો, અને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, સ્ત્રીઓ તથા તમારા ઘરોને સારું લડો. હવે જો અહીંયા આગળ હવે નહેમ્યા એક બીજી દિશા તરફ પણ લઈ જાય છે, કારણ કે એમની બીક વધી ગયેલી, એમની હિંમત જ્યારે તૂટી ગઈ હોય ને એવું આ નહેમ્યા જોઈ શકે છે. એટલે એમને કહે છે કે ભાઈ તમારે બીવાની જરૂર નથી, ઈશ્વર આપણી સાથે છે અને ઈશ્વર આપણને વિજય અપાવશે, અને એટલાને માટે યહોવાનું સ્મરણ કરો, તમારે બીવાની જરૂર નથી, ઈશ્વર તમને વિજય અપાવશે, ફતેહ અપાવશે. શરૂઆતમાં કીધું એ પ્રમાણે. અને એટલે તમારે અત્યારે જે આ કામ છે, જે લડત તમારે આપવાની છે, એ તમારા ભાઈઓને માટે, તમારા પુત્રોને માટે, પુત્રીઓને માટે, સ્ત્રીઓને માટે, તમારા ઘરોને માટે, આવતી પેઢીને માટે તમારે આ કામ કરવાનું છે. એ લડત જો પણ આપવી પડે તો એમાં એ તમારે ડિફેન્સ પણ કરવું પડશે. ને એટલા માટે હિંમત હારશો નહીં, ઈશ્વર આ તક આપી છે અને જવા દેશો નહીં. અને જ્યારે શત્રુએ સાંભળ્યું કે અમને તેઓના ઈરાદાની ખબર પડી છે ને દેવે તેઓની મસલત રદ કરી છે, ત્યારે અમે સર્વ કોટ પર પોતપોતાના કામમાં પાછા ગયા. જો બહુ ગજબનું કાર્ય થયું. ઘણી વખત તમે લડવાઈ જવાની તૈયારી બધું કરો, પણ ઈશ્વર તમારું લડી લે. એમ અહીંયા આગળ આ બાબત એ બની છે. અને એ પ્રમાણે બધા લોકો હવે જ્યારે કામ કરવાની શરૂઆત કરી ત્યારે એમણે પણ તે વખતથી લખ્યું છે, અડધા ચાકરો કામે લાગે અને બીજા અડધા શું કરે, ભાલન ઢાલો ધનુષ્ય લઈને કવચ લઈને ઉભા રહે, કે બીજાને ખબર પડે કે આ બધા તૈયાર જ છે, બરાબર. અને એ રીતે એમણે એક આયોજન, એક પ્લાનિંગ કર્યું કે જેથી કરીને અમને બીક ના લાગે, કામ ઝડપી અને સ્મૂથલી અને વ્યવસ્થિત જે રીતે નિર્ધારિત કર્યું છે પ્રમાણે એ થયા કરે. અને એમ તેઓ કામ કરતા કરતા આગળ વધ્યા. અને લખ્યું છે પ્રમાણે 21મી કલમમાં આ પ્રમાણે મેં કામ ચલાવતા હતા, અડધા લોકો ફાટે ત્યારથી તારા દેખાય ત્યાં સુધી ભાલા લઈને ઉભા રહેતા. અને વળી તે જ સમયે મેં લોકોને કહ્યું કે દરેક માણસે પોતાના ચાકર સહિત યરૂશાલેમમાં ઉતારો કરવો, કે રાત્રે તેઓ મારી ચોકી કરે ને દિવસે મહેનત કરે. અને આ પ્રમાણે એક બહુ ગજબની એ વ્યવસ્થા આ નહેમ્યાએ ગોઠવી. અને લખ્યું છે એમ હું મારા ભાઈઓ, મારા સેવકો, તમારા હાથ નીચેના રક્ષક સિપાહીઓ, એઓમાંનો કોઈ પણ પોતાના વસ્ત્રો ઉતારતો નહીં, પ્રત્યેક પોતાનું શસ્ત્ર સાથે રાખીને જ કે જે પણગટ પર જતો. એટલે બહુ મહત્વની બાબત છે કે આ 2, 3 અને 4 અધ્યાયમાં કે ઈશ્વરની કૃપા દ્રષ્ટિ, પ્રાર્થના એ બહુ કેન્દ્ર સ્થાને છે. કામ છે પણ ઈશ્વર એ કેન્દ્ર સ્થાને છે. ઈશ્વર તરફથી હિંમત મળે છે, ઈશ્વર સહાય કરે છે, ઈશ્વરની કૃપા દ્રષ્ટિની જરૂર છે. એ બધી બાબતો એ નહેમ્યાના જીવનમાં વણાયેલી છે ને એટલે એ જ રીતે એ આગેવાની આપે છે, ઈશ્વરના ધોરણે આગેવાની આપે છે, ઈશ્વરના વચનો પ્રમાણે એ આગેવાની આપે છે. ને એટલે આપણે એ જ પ્રમાણે એ જીવનમાં આગળ વધીએ, આશીર્વાદિત થઈએ અને પ્રાર્થનાને ક્યારે હલકી ના ગણીએ. કૌટુંબિક પ્રાર્થના, વ્યક્તિગત પ્રાર્થના,
બાળકો સાથે, પરિવાર સાથેની પ્રાર્થના એ હંમેશા આપણે જીવનમાં વણાયેલી રહેવી જોઈએ. અને એટલે આ નહેમ્યાના આ પુસ્તકમાં જો આપણે આગળ અભ્યાસ કરીશું, જોઈશું કે કેવી રીતે ઈશ્વર એ સહાય કરે, મદદ કરે, કેવી રીતે એમને પુનઃસ્થાપિત એ કરવામાં આવે છે. હું આશા રાખું તમે એ કેટલા દરવાજા હશે અને દરવાજાના નામો શું છે એ તમે તૈયાર રાખશો અને તમે એનો અભ્યાસ પણ કરશો એવી ખાસ વિનંતી કરવામાં આવે છે. આ બાઇબલ અભ્યાસ દ્વારા ઈશ્વર તમને એનો આશીર્વાદ આપે. આવો પ્રાર્થના કરીએ. પ્રેમાળ ઈશ્વર, તમારો આભાર માનીએ છીએ તમારા સેવકની સાક્ષીને માટે કે નહેમ્યા કેવી રીતે આગેવાની આપે છે, કેવી રીતે લોકોને તૈયાર કરે છે અને એના માટે પીઠ પર જે પ્રાર્થના અને તમારી સહાય હતી. પ્રાર્થના કરીએ છીએ અમને પણ એ પ્રમાણે આ પૃથ્વી પર જીવવાને માટે પવિત્ર આત્મદેવ સહાયને મદદ કરો. આ વચન માટે, અભ્યાસ માટે, તમારા પવિત્ર મનનને માટે મેં આભાર માનતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ. સાંભળો, સ્વીકાર કરો. આમેન. હવે આપણે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મીઠી સંગત અને એનો આશીર્વાદ આપણ સર્વની સાથે અને અભ્યાસમાં જોડાયેલા બધા જ વલાઓની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન.